સરેરાશના સમમાં જે ટોટલ હોય ને એ હંમેશા નંબર ઇન્ટુ એવરેજ હોય. નંબર એટલે સંખ્યા કેટલી છે 7, એના ગુણ્યા એવરેજ એટલે 42. તો 7 ગુણ્યા 42 થાય. હવે આટલું લખવા જવું નહીં, અમે લખ્યું છે એટલા માટે કે કદાચ કોઈ મિત્રને ફોર્મ્યુલા ન ખબર હોય તો ખ્યાલ આવી જાય. અમારા વિદ્યાર્થી ડાયરેક્ટ અહીંયા 7 ગુણ્યા 42 મોઢે કરે. અને કઈ રીતે કરીએ છીએ આપણે, જે વૈદિક ગણિતથી કેલ્ક્યુલેશન થાય આવી રીતે થાય. 40 + 280 અને 2 × 7 = 94. 280 ને 40 + 280 અને 2 × 7 = 14 એટલે 280 અને 14 294. અમારા મગજમાં એકચ્યુઅલી ચીપ એવી હોય કે 280 ને 14 294 સીધા દેખાઈ જાય. એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે. 15 વર્ષની ઉંમરના નવા 5 વિદ્યાર્થીઓ જોડાયા તો વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે? આમાં કાંઈ કરવાની જરૂર નથી. અમે એક પેપર સોલ્યુશન જોયું, એને આવું કર્યું. પહેલાં 15 × 40 એટલે 600 ટોટલ, અને પછી 5 નવા ઉમેરાયા એટલે એને 15 × 45 કર્યા. પછી જે જવાબ આવ્યો 675. 675 - 600 કર્યા 75, ને પછી પાછા 75 / 5 કર્યા, કારણ કે 5 નવા વિદ્યાર્થી આવ્યા. તે કાંઈ ફેર ન પડે. આટલું બધું કાંઈ લાંબુ ગણવા જવાય નહીં. સરેરાશનો નિયમ એવો છે કે નવા લોકો જે આવે, નવા ઓબ્ઝર્વેશન્સ જે ઉમેરાય, એમાં એનું મૂલ્ય, એની વેલ્યુ જો પહેલાંના કરતાં વધુ હોય ને તો જ એવરેજ વધે. જો સેમ એજના જ લોકો નવા ઉમેરાય તો એવરેજમાં કોઈ ફરક ન પડે, ટોટલમાં ફરક પડે. આપણને ટોટલ નથી પૂછી, સરેરાશ ઉંમર પૂછી છે તો 15ની 15 જ રહેશે. 15ની એવરેજ એજના 40 લોકો હતા, હવે 15ની એવરેજ એજના 45 લોકો થયા તો એવરેજ 15ની 15 જ રહે. એમાં કોઈ ફરક પડે